કે પાપ અને પુણ્ય અને કપટ આ ત્રણ છોડવાનું હતું, અને આપણે ડુંગળી લહણ છોડીને બેઠા. આ આવું થયું છે. આપણે હું છોડવાનું હતું, હું છોડીને બેઠા. અને આમાં પણ એવું જ છે. નાને કે છોકરાને ઘેર છોકરો આવ્યો છે ને, કોઈ તક લાગે. હું રામ જન્મા હોય તો કોઈ તક નહીં લાગ્યું હોય, પણ અમે ઈ પકડી લીધું. એની એમના અમને નડે. અરે એક જીવ અમારે ત્યાં આવ્યો છે, એનો આનંદ છે, જેથી અમે 6 દિવસ કે 8 દિવસ અમે એની ખુશીમાં મન લગાડી શકીએ નહીં. એક અતિ શોકમાં મન ન લાગે, એક અતિ આનંદમાં મન ચોંટે નહીં. એટલે એમાં કીધું છે કે તમે છઠ્ઠી જાય ત્યાં સુધી તમને લાગે. ના કે 6 દિવસ થોડો હાલતો હોય છે, 15 દિવસ ન કરીએ. એટલે કે 15 દિવસ નહીં, હવા મહિનો કરવાનો, એમાં વધારે હો. એટલે કે એટલા દિવસનું ગીતો વૈધું દીવા કરવા. હા, અમુક તો લોભિયા હોય ને. હા, 2 લોભિયા ભેગા થયા હતા ને, 2 લોભિયા ભેગા થયા હતા ને, એટલે અલા હુચક નો લાગે. હુચક લાગતું હોય છે. ભગવાને જન્મ લીધો કૃષ્ણ અથવા તો રામ, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. જન્મ લીધો થી હું એની માને હુચક નહીં લાગ્યું હોય, રામ નહીં લાગ્યું હોય. ખરેખર પ્રશ્ન છે. આજે જ્યાં સુધી આપણે જ્ઞાનથી નથી સમજ્યા ને, ત્યારે આવનારી પેઢી ભણેલી આમો પ્રશ્ન કરશે ને તો આપણી પાસે જવાબ નહીં હોય, અને પછી આપણા ધર્મથી આઘાત થાય. તને ખબર પડે આ કે આઘું રહેવું જોઈએ. એટલે શેના માટે આઘું રહેવું જોઈએ? ઓલો પૂછે હું કરવા આઘું રહેવું જોઈએ? જવાબ ના આપી શકો એટલે આપણા ધર્મથી આઘો થાય, એને આપણા ધર્મ ઉપર વિશ્વાસ ઘટી જાય. એક દિવસે એક બાળક આવીને એવું પૂછશે ભણેલું કે આ દીવો શું કરવા કરો છો? આવડો બધો સૂર્ય છે, એટલી બધી ટ્યુબલાઇટો બળે છે, તો આ ભગવાનની આગળ દીવો કરવાની શું જરૂર છે? આવું જેથી પૂછે ને તેથી તમે એમ કહો નાના કે ભગવાનને તો દીવો જોઈએ, તો કે હું આજવાળું નથી, શું આવડો સૂર્ય મોકલે એ ભગવાનને નથી દેખાતું, તો આ દીવો શું કરવા કરો? આપણને ખબર ના હોય તો જવાબ શું દઈએ? અને પછી બાળકને દીવા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે હવે દીવો ના કરો, લેમ્પ મૂકી દો ને, ભગવાનને અંધારું પડતું હોય તો. ઘણા લેમ્પ મૂક્યા છો, લબલબિયા નથી આવતા. હા, એ ક્યારે અંદરથી વિશ્વાસ જલતો રહ્યો. દીવો શું કરવા છે એ જ ખબર નથી. એમ આ હું કરવા ભગવાનની ભક્તિમાં મન નથી લાગતું. આપણે તો શું છે, મંદિરથી આમ શેટા રહીએ, પ્રભુ તું એટલા દાડા તો હારું. હવે એમાં આપણે 50-60 કુટુંબ હોય, અગાવાલા હોય. હવે એને ત્યાં કાં છોકરું આવે ને કાં કોક મરી જાય, એટલે આખો મહિનો સુધી આપણે એમાં ને એમાં રહીએ. તો આખા વર્ષમાં 10-12 એવા આવે, તો આખું વર્ષ આઘાત રહીએ કે ન રહીએ? એવું નથી. મરી જાય ને ત્યારે ગરુડ પુરાણ વાંચે, કોઈ મરી જાય ને તો ભગવદ્ ગીતા વાંચે. જો ભગવાને આભડસેટ લાગતી હોત અને હુચક લાગતું હોત તો ભગવદ્ ગીતા કે ગરુડ પુરાણ હું કેમ વાંચો? આ પેલું મગજમાં લાવવું જોઈએ. કોઈને એવું લાગે કે બાપુ નાસ્તિક છે, ના પાડે નહીં. એક મનમાંથી ગાંઠ કાઢવાની છે. ઓલી તો હાથ ગાંઠુમાં ધૂંધકારી તો મુક્ત બની ગયો. વાર્તા આવે છે ને, હા, ગોકર્ણે કથા કરી અને વાહમાં હાથ ગાંઠો હતી ને હાથમે દાડે 7મી ગાંઠ છૂટી અને એને મુક્તિ મળી. પણ આપણે તો 700 ગાંઠો છે, હવે કાઢવી ક્યાં? અને ઈ પાછા પતંગના દોરા જેવી પડેલી ગાંઠો, એટલે નીકળે નહીં. અને આ બધો કચરો લઈને પાછા આપણે જવાના છીએ. મરશું ત્યારે ભેગો આવશે, તો એ કચરો થોડોક સાફ કરવા માટે જ ભગવદ્ ગીતા છે. અને એટલા માટે સમજવું પડે કે ભાઈ મને ક્યાં હું નડે. હા, આપણે કોઈ ન નડીએ ને તો આપણને કોઈ નડવા આવતું નથી. અને એટલે કીધું છે કે આપણા અધિકારની વસ્તુ બીજો લઈ જ જઈ શકતો નથી. આપણા અધિકારની કે હકની વસ્તુ કોઈ લઈ શકતો નથી. આ તો બહાના છે બધા. અને એટલે કીધું એક વાત ખાસ ધ્યાન દેવાની છે કે સાચા હૃદયથી બીજાઓની સેવા કરવાથી જેની તે સેવા કરે છે તે સેવ્યના હૃદયમાં પણ સેવા ભાવ જાગૃત થાય છે. સાચા હૃદયથી સેવા કરે ને તો જેની સેવા કરે ને એની અંદર એવો ભાવ જાગૃત થાય કે હું હાજો થઈ જાઉં તો તારી સેવા કર, બીજાની સેવા કર. હકીકતમાં હું ઉપકારનો બદલો જરૂર વાળીશ આવું કોઈને ન કહેવું. ઘણાને એમ લાગે કે આવું કેમ કે? હા, જ્યારે હનુમાન લક્ષ્મણને મૂર્છા આવી ને
ત્યારે પર્વત લઈને આવ્યા ત્યારે રામ એને ભેટ્યા ને ત્યારે એવું ન કીધું તે મારી માથે બહુ ઉપકાર કીધો, એનો બદલો હું વાળીશ એવું ના કહ્યું. એને ભેટી પડ્યા, તું મમ ભરત સમ પ્રિય ભાઈ, આવું કહ્યું. તો ઘણા તત્વચિંતકો એવું કહે છે કે એની પાછળનો હનુમાનનો હેતુ, રામનો હેતુ એવો હતો કે કોઈને ઘેરે કોઈ બીમાર થયું, સિરિયસ થયું અને આપણે મદદમાં ગયા હોઈએ ને તો એ માણસ આપણા ઉપર ઓળઘોળ થઈ જાય, અરે તમારો ઉપકાર હું કદી ભૂલીશ નહીં, જરૂર તમારો બદલો, ઉપકારનો બદલો હું વાળીશ. એટલે એને ત્યાં મુશ્કેલી આવી ને એવી આપણે ત્યાં આવે. એનો અર્થ શું થયો? એ ઉપકારનો બદલો ક્યારે વાળે? જયારે એને ત્યાં મુશ્કેલી હતી એવી મુશ્કેલી આપણે ત્યાં આવે તો જ ઉપકારનો બદલો વાળી શકે ને. એટલે આપણે શું કહીએ, ભાઈ એવી કાંઈ જરૂર નથી. હંમેશા કોઈને આવું ન કહેવું, કારણ કે એના અર્થ ઘણા બધા થાય. તત્વજ્ઞાનમાં એવું કીધું છે કે ઉપકારનો બદલો વાળી. જો રામ એવું બોલત તો હનુમાનને ત્યાં આવી મુશ્કેલી આવે કે ન આવે? મારે ત્યાં મુશ્કેલી આવી ને તું મારી મદદમાં ઉભો છો, એવી મુશ્કેલી તારે ત્યાં આવે, ભગવાન પાસે આપણે પહેલા માગી લઈએ. નહીં ઓલા માજી બસમાં નહોતા ચડી શકતા, જોવાની ઉભો તો, હા તે ઓલા જોવાને એમ થયું લાઈને માજી કે પાતળા એવા છે, ઉપાડીને બસમાં મેલ દીધા. હા માજી તો રાજી રાજી થઈ ગયા, મને ઉપાડી એમ મારું ભગવાન તને ઉપાડે. હવે એમાં સારું કહ્યું ખરાબ કહ્યું એ ભાઈ ઓલાને સમજાણું નહીં કે મેં સારું કર્યું ખરાબ કર્યું. ઘણી વખત બોલવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. એક વાત ખાસ ધ્યાન દેવાની છે કે સાચા હૃદયથી બીજાઓની સેવા કરવાથી જેની તે સેવા કરે છે તે સેવ્યના હૃદયમાં પણ સેવા ભાવ જાગ્રત થાય. આપણે કરીએ ને એવું બીજો એનું અનુકરણ કરે. એટલે આપણે જવાબદારી પૂર્વક સમાજની અંદર જીવવું જોઈએ. અને આ નિયમ છે, સાચા હૃદયથી સેવા કરવા વાળો આત્મા સ્થૂળ દ્રષ્ટિએ તો પદાર્થોને સેવ્યની સેવામાં લગાડે છે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો તે સેવ્યના હૃદયમાં સેવા ભાવ જાગૃત કરે. આપણને એવું લાગે કે એ સ્થૂળ શરીરથી મદદ કરે છે, કે દ્રવ્યથી મદદ કરે છે, કે શબ્દોથી મદદ કરે છે. ખરેખર છે ને દ્રવ્ય કરતા, ધન કરતા માણસના શબ્દોની કિંમત વધારે છે. માણસ કરતા, દ્રવ્ય કરતા શબ્દોની કિંમત વધારે છે. હવે ખરેખર માણસ ખાટલામાં હોય, સિરિયસ હોય અને ખબર લેવા ગયા હોય, અરે મળી ધ્યાન રાખજો કે અમાર બાજુ વાળાને આવું જતું ગયો, 2 દાડા મોકલી ગયા, એટલે ઓલો બેઠો થતો હોય તો ન થાય. આ શબ્દો છે. શબ્દો ક્યાં વાપરવા, કેવા વાપરવા એનું ખાસ ધ્યાન રાખવાનું. પેલા અને લોટરી લાગી ને ડોહાબાને, હા કરોડ રૂપિયાની લોટરી લાગી. હવે ડોહાને એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. છોકરાએ ડોક્ટરને પૂછ્યું કે બાપાને લોટરી લાગી, કે કેમ કેવું? તો કે એને ધીરે ધીરે કહેવાનું, એટલે પાછો એટેક આવી જાય. એટલે ઓલા ડોક્ટર ગયા કે બાપા કેમ છો, મજામાં? એ કે તમને 10 લાખની લોટરી લાગે તો કે હા 50% તમારા. હે? હા એ કે ખાટલે પડ્યો છો, વચન દઉં છું, પણ કે 25 લાખની લાગે તો અડધા તમારા, કે 50 લાખની લાગે તો અડધા તમારા. હા પણ કરોડની લાગે તો વચન છે અડધા તમારા. તો ડોક્ટર ગોથું મારી. ડોહાને તો વાંધો આવ્યો નહીં, પણ ડોક્ટરને તો ખબર હતી કે કરોડની લોટરી લાગી છે, કે આપણા 50% એટલે 50 લાખ રૂપિયા આવ્યા, હાય થઈ ગયું. અને એ શબ્દોએ ડોક્ટરને એટેક લાવી દીધો, ગોથું મારી. એમાં આપણે ઘણી વખત આનંદમાં પણ એટેક આવે અને દુઃખમાં પણ એટેક આવે. એનાથી બચવા માટે મન મજબૂત હોવું જોઈએ. જો